આજે રાજકોટ શહેરની પૂરતી બધી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે, એટલા માટે થઈને આજે મારે ઇન્ટરવ્યુ આપવાની ફરજ પડી છે. આપની સમક્ષ હું આભાર માનું છું કે આપ સાહેબ અમારી સમક્ષ મીડિયાના સહારે અમારો અવાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. માત્ર ને માત્ર અમારી એક જ માંગ છે કે અત્યારે આ લોકો જે કોઈ પણ પ્રકારે ટીઆરપીના જવાનોને ઉભા રાખીને નાના માણસોનું જે શોષણ કરવાનું આવે છે, ટીઆરપી લોકો કામ કરી રહ્યા છે. ટીઆરપી લોકો નાના નાના માણસોને, મજૂરોને, જે પોતે કારખાને જતા હોય લોકોને 200-500 રૂપિયા, 100 રૂપિયા જે કઈ મળે તે પોતાના ખીચા ભરવાનું કામ આજે લોકો કરે છે. માત્ર ને માત્ર રોંગ સાઈડમાં તમે જાઓ છો, તમે ઉભા રહી જાઓ, તમારે એટલા રૂપિયાનો દંડ થશે, પણ પેલા આરએમસી ની અંદર તમે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો, આવી મારી એક માંગ છે. ટીઆરપી ના જવાનો દ્વારા ઘણા સમયથી પૂરા રાજકોટ શહેરના ઠેકાણા ઉપર, દરેક ખૂણા ઉપર ઉઘરાણાઓ ચાલી રહ્યા છે. અને જે સુરત શહેરની અંદર મારે એક પણ કહેવું છે કે મેહુલભાઈ બોગરા જેવા વ્યક્તિ પણ એક સરસ કામગીરી કરી રહ્યા છે. આવું કામ એક રાજકોટની અંદર એવો પ્રતિનિધિ કરે આ વિનંતી કરી રહ્યો છું. ટીઆરપી ને આઈપીસી ધારા 130 અનુસાર કે કોઈ પણ પ્રકારનો ગાડી ઉભી રાખવાનો પણ અધિકાર ન હોય, પણ આજે હું ઇતિહાસ રબારી ચેલેન્જ આપીને કહું છું કે આ સરકારને આ વસ્તુ બતાવતી નથી, કારણ કે ન કહેતા કહેવાય ભાઈ નાગા નાગાની જાનમાં નાગા નાગા જાય અને નાગા નાગા પેરિસમ નાગા નાગા થાય. આ પ્રકારનો વર્તન રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકાર, નામ સહિત કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ સંજોગોની અંદર આ નહીં ચાલે. આપણે વિનંતી કરું છું, કારણ કે આ જે અવાજ છે આ માત્ર મારો અવાજ નથી મિત્રો, આ તમને હું ચોખવટ કરીને કહું છું, મીડિયાના માધ્યમથી કહું છું, અવાજ છે રાજકોટની જનતાનો અવાજ. માત્ર ને માત્ર તમને હું સાહેબ ઉદાહરણ આપું કે હપ્તો લેતા પકડાઈ જાય તો એ લોકોને છૂટા કરી દે. એ સરકારી નોકરિયાત તો છે નહીં, સરકારી નોકરિયાત પકડે તો કાલે એના રોટલા ઉપર બાટો લાગે, એટલે સરકારી નોકરિયાત કોઈ પાસેથી પૈસા ન લે. અને આ લોકોને હાથો બનાવીને આ લોકો કામ કરે છે, કોઈ સંજોગોમાં નહીં ચાલે. બાકી આજે હું તમને છાતી ઠોકીને કહું છું, ચેલેન્જની સાથે કહું છું કે રોડ ઉપર નીકળે અને હેલ્મેટના નામે રોકે છે તો એને હેલ્મેટ બતાવી છે, પણ આજે આ ગુજરાતના એક દીકરાઓ જે દારૂ પીને એની ઓછરીઓ ખરાબ થઈ જાય છે એ નથી બતાવતો સરકારને. આ સરકારને તો માત્ર ને માત્ર જનતાને લૂંટવાનું. આ જો ચાલશે તો આ રાજકોટથી શરૂઆત કરીને પૂરા ગુજરાતની અંદર અમે આંદોલન કરવા માટે થઈને હું હિતેશ રબારી મારા અમલદારી સમાજની સાથે પૂરા ગુજરાતની અંદર આંદોલન કરીને દરેક સમાજને સાથે રાખીને માન મર્યાદાને મોભાની સાથે અમે આંદોલન કરવા માટે થઈને સત્યના માર્ગે થઈને અમે તૈયાર છીએ. વધારે નહીં કહેવાનું હોય. જય હિન્દ, જય ભારત. કોકરવેરી પુલ પાસે આવતો જ નથી, સર્વિસ રોડ જ આવે. સર્વિસ રોડ નામે ઉઘરાણો કરે છે, સર્વિસ રોડ નામે ઉઘરાણો કરે રોંગ સાઈડનું. આ ટીઆરપી પાસે રોકવાની સત્તા જ નથી. એ ખાસ કરીને એવા વાળા કે મજૂર વાળાને બપનો માલ લઈને જતા હોય, નાના માણસોને રોકે, મજૂર વાળાને બને 1500 ના વેમાં ભાડે એ હાથો જ બનાવે. બધી રોડ જ હાલે છે, રોડ સાઈડ આવતી જ નહીં. રોડ સાઈડ રોડ સાઈડ નું નામે ખુલ્લે આમ ઘૂમે જ છે, બ્લેક ટાચ વાળી ગાડી ઘૂમે જ છે, છોકરી અમે હોય જ છીએ. હવે બોલતા નથી એટલે પૈસા આપી દે એટલે હાલે. આપણે વોટ નથી હોય ને પૈસા કોઈ દીધા નથી એટલે રોડ સાઈડ નો એવો બંધ તો જોતો હતો, પણ આપણે કઈ દેવાનું થતો નતો. ટીઆરપી જારી કાઢ્યા, બે ભાઈ હતા ઉભા જ છે.